નમસ્કાર મિત્રો, 31 મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ, જેને અંગ્રેજીમાં વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં તમાકુના નિયમિત ઉપયોગથી વધતા જતા રોગ અને તેનાથી થતા મૃત્યુને અટકાવવા માટે વર્ષ 1987 ના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી. સૌપ્રથમ 7 એપ્રિલ 1988 ના રોજ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ત્યારબાદ 31 મે થી દર વર્ષે નક્કી કરવામાં આવ્યું કે આ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ દિવસની ઉજવણીનો કરવાનો મુખ્ય હેતુ કે લોકોમાં તમાકુના ઉત્પાદન અને ઉપયોગથી કેન્સર, ક્ષયરોગ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓથી ભોગ બને છે અને લાખો લોકોના મૃત્યુ થાય છે. તો તમાકુના ઉપયોગને અટકાવવા માટે જનજાગૃતિ અભિયાનના હેતુથી આ દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તો ચાલો મિત્રો, આપણે પણ આ જનજાગૃતિ અભિયાન ચલાવી તમાકુના ઉત્પાદન અને ઉપયોગમાં અટકાવી અને લોકોમાં આ અંગે જાગૃતિ ફેલાવીએ.